દિવેશભાઈને હું વિનંતી કરું કે તે આપણે આશીર્વચન પાઠવે. દિવેશભાઈ. ભારત માતા કી જયકાર. માં ભૂમનો કરતી તાજ પણ ઘોડી ઘોડી હોય તો ઉડી જાય. બે હાથ ઊંચા કરી ભારત માતા કી ભારત માતા કી વંદે. આજરોજ મીનાક્ષી સ્કૂલના એન્યુઅલ કાર્યક્રમ પ્રસંગે મારા સાથી કોર્પોરેટર ગોપાલભાઈ, શહેર કોંગ્રેસના અધ્યક્ષ દિગુભા, સ્કૂલના પ્રિન્સિપાલ સંચાલક પાદરિયા સાહેબ, દરેક સમાજના શ્રેષ્ઠીઓ, વાલીઓ અને જેના માટે આ કાર્યક્રમ યોજ્યો છે એવા વાલા વિદ્યાર્થીઓ. એન્યુઅલ ફંક્શન બાળકો 1 વર્ષથી વાટ જોતા હોય. તમારે એન્યુઅલ ફંક્શન આવશે, અમે આ કૃતિ કરતી, આમ કરતી, તેમ કરતી, આમ મજા કરતી, એની રાહ જોતા હોય. એવા એન્યુઅલ ફંક્શનની વચ્ચે ભાષણ આપવું એ પણ યોગ્ય નથી. વિદ્યાર્થીઓની સાથે આજ વાલીઓ છે એટલે 2 શબ્દ કહેવાનું મન થાય છે કે જે સમાજ માટે લાલ બત્તી સમાન કિસ્સા આવી રહ્યા છે. એના માટે તમે બધાએ થોડા સમય પહેલા 4 મહિના પહેલા પેપરમાં પણ 2 કિસ્સા આવ્યા. એક કિસ્સો છે કે 14 વર્ષના બાળકે આત્મહત્યા કરી. એનું રીઝનમાં શું આવ્યું તો એના વાલી જાગને ઠપકો આવ્યો. બીજું એક 9 વર્ષના બાળકે પણ આવું જ કૃત્ય કર્યું. એમાં રીઝન શું આવ્યું કે મોબાઈલ યુગની અંદર, મોબાઈલના આધુનિક યુગની અંદર એ બાળક મોબાઈલમાં ગેમ રમતા, જે ગેમ આવે છે એમાં પૈસા કમાય અને જાય એવી ગેમો પણ આવે છે. આ ગેમની અંદર એના પપ્પાના એકાઉન્ટની અંદરથી 35,000 રૂપિયા હારી ગયો. કુટુંબ જે સુખી સમૃદ્ધ હતું, પણ બાળકને એવો ડર હતો કે મારા પપ્પા મને ખીજાશે, એને પણ આવું પગલું ભર્યું. આપણે આટલા વાલીઓ છીએ, હું એ પૂછું છું મારી કેટલા વાલીઓ એવા છે કે 24 કલાક કુદરતે આપણે આપી છે, એમાંથી એના બાળક સાથે અડધો કલાકનો સમય ગાળતા હોય, અડધો કલાકનો સમય એની સાથે વિતાવતા હોય, અડધો કલાકનો સમય એની સાથે વાતચીત મિત્રતાથી કરતા હોય, એવા કેટલા વાલી છે? લગભગ 25-30 લાગે છે. 25 થી 30 વાલીઓ છે કે જેના બાળક સાથે એનો સમય વિતાવે છે. ખાસ એમાંય વધુ ભાગે જે આગળ ઊંચી થઈ બહેનોની હતી. પિતાની તો લગભગ નહોતી, બહુ વેતન હોય તો મારા ધ્યાનમાં નથી આવ્યું. પણ આપણે જે બધું કરીએ છીએ આપણા બાળક માટે કરીએ. ધંધા રોજગાર કરતા હોય, પૈસા વધારે કમાતો હોય, આપણા બાળકને વધારે સુખી સંપન્ન માટે કરતા હોય. આપણું બાળકનું ભવિષ્ય છે એ પેલું બાળકના શિક્ષક જ આપણે છીએ. મા બાપ છે એ પેલા શિક્ષક છે. બાળક સાથે પ્રેમથી હસતા વાતચીત કરતા હશો તો બાળકથી કોઈ નાના મોટી ભૂલ થશે તો પણ તમને કહી દેશે. આપણું બાળક ક્યાંક બીજા રવાડે જતું હશે, ઊંધા રસ્તે જતું હશે તો આપણે એને સમજાવી બુજાવી ભાડી પણ શકીએ. એટલે મારી દરેકને નમ્ર વિનંતી છે કે આપણા બાળક માટે ખાલી અડધો કલાકનો સમય, જ્યારે મારી જેમ પાનની દુકાને ફાંકા ફોજદારી કરવી, એના કરતા આપણા દીકરા સાથે કે આપણી દીકરી સાથે અડધો કલાકનો સમય ગાળતી તો એ બાળકનું ભવિષ્ય છે એ આપણા જ હાથમાં છે. પછી આપણે એમ કહીએ કે બાળક આવું થયું તેવું થયું, પણ દરેકને નમ્ર વિનંતી છે કે માત્ર અડધો કલાકનો સમય આપણા બાળક સાથે વિતાવો. બીજું, દેશ માટે અને રાષ્ટ્ર માટેની આપણા પ્રધાનમંત્રીશ્રીની કલ્પના છે કે ભારત દેશ જે 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બને. તો એ વિકસિત રાષ્ટ્ર એકલાથી બને? એમાં પણ આપણે લોકોએ સાથ સહકાર આપવો જરૂરી છે. એમાં ક્યાંય આપણે વગર ખર્ચેથી સાથ સહકાર આપતો એવા હું તમને 2-3 મુદ્દા કહું છું કે જે દેશ અને રાષ્ટ્ર માટે અને આપણા માટે ઉપયોગી છે. એટલું ખાલી એક સૂચન કરું છું. પેલું છે પાણી બચાવો. આપણા પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજી આપણે કહેતા હતા કે 3જું વિશ્વયુદ્ધ થશે તો પાણીના કારણે થશે. આપણે વડીલોને ખબર છે
કે 15-20 વર્ષ પહેલા આપણે પાણી કેવી રીતે આપણા ઘરની અંદર આવતું, ક્યાંક 3 ફૂટનો ખાડો કરી નીચેથી ઉલેચતા, ક્યાંક ટ્રેન મારફતે આવતા. આજે પણ નર્મદાનું પાણી અહીંયા સુધી પહોંચે છે ને, એ 1000 લીટરના 17 રૂપિયા છે ને મહાનગરપાલિકાને પડતર થઈ. પાણી બચાવશો તો આ દેશને જેમ ટીપે ટીપે સરોવર ભરાય એમ ટીપે ટીપે પાણી બચાવશો આપણો દેશ અને રાષ્ટ્રની જે મૂડી છે એને આપણે બચાવશી એવી મારે સૌને વિનંતી છે. બીજું, આપણે સૌ લોકો કોઈ નવું મકાન બનાવતા હોય, નવો બંગલો બનાવતા હોય, એની અંદર પણ આપણા જ છતનું પાણી વોટર હાર્વેસ્ટિંગથી એક વધારાનો બોર કરી અને આપણા જ જમીનમાં ઉતારતી તો જમીનની અંદર પાણીનો સંગ્રહ થશે. આ એક મારું સૂચન છે. બીજું છે વીજળી બચાવો. જરૂરિયાત વગરની જરૂર હવે અત્યારે સોલારનો યુગ આવી ગયો છે. આપણું બિલ છે 0 આવતું હોય એટલે આપણે જરૂરિયાત વગરની પણ વીજળીનો ઉપયોગ કરતા હોઈએ. આપણું બિલ 0 આવે છે એટલે આપણે જરૂરિયાત વગરની વીજળીનું ઉત્પાદન થતું હોય એટલે આપણે વધારે વીજળી વાપરવો એવો કોઈ હેતુ ન હોય. આજે આપણે રાષ્ટ્ર જે કરોડો ટનો મોટે કોલસાનો ઉપયોગ કરી અને આ વીજળીનું ઉત્પાદન પણ કરી રહ્યું છે. આપણે કોલસો ટનો લાખો મોટે ઇમ્પોર્ટ પણ કરવો પડે છે. વિદેશી હુંડિયામણ આપણી અંદર કરોડો રૂપિયાનું જાય છે. એ બચાવવા માટેના રાષ્ટ્રની સંપત્તિને ધ્યાન રાખી આપણે જે કલ્પના છે કે ભારતને 2047 સુધીમાં વિશ્વ ગુરુ બનાવો, વિકસિત રાષ્ટ્ર બનાવો, એ કલ્પનામાં આપ સૌ લોકોનો સહયોગી માટે આ વસ્તુ કરવી એટલી પણ જરૂરી છે. ત્રીજી છે કોરોના કાળ આપણે બધાએ જોયો. ઓક્સિજન વગરના કેટલા માણસો, કેટલા વડીલો, કેટલા આપણા સગા સંબંધી સ્નેહીઓ એ આપણી વચ્ચેથી વિદાય લઈ લીધી. ઓક્સિજન આપતું માત્ર એક જ વસ્તુ છે, વૃક્ષ વાવો. દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે, ખાલી એક જ વૃક્ષ. જામનગરની જનસંખ્યા છે 6.5 લાખ. દરેક વ્યક્તિ કલ્પના કરે કે હું એક વૃક્ષ વાવીશ અને ઉછેરીશ કરીશ. એવું નથી કે આ વૃક્ષ વાવવું એટલે આપણા ઘર આગળ જ વાવો. તમે કોઈ પણ જગ્યાએ એક વૃક્ષ વાવો, કોઈ પણ જગ્યાએ એક વૃક્ષ વાવીને એને 2 વર્ષનું કરી દો. એ આપણા શારીરિક માટે પણ સારું છે અને રાષ્ટ્ર માટે, આપણા રાષ્ટ્રને પોલ્યુશનથી બહાર કાઢવામાં પણ આપણો અહમ હિસ્સો હશે. એટલી તમે દરેકને વિનંતી કરું. ચોથું છે સ્વચ્છતા. પ્રધાનમંત્રીશ્રીએ 10 વર્ષ પહેલા સ્વચ્છતા માટેના આખા દેશને આહવાન કર્યું. આ કામ માત્ર આપણે ધારીએ તો એક જ દિવસનું છે. દરેક વ્યક્તિ ધારે કે હું કચરો ક્યાંય નહીં ફેંકું, કોર્પોરેશનની ગાડી આવશે એમાં જ આપીશ, તો આ કામ માત્ર એક જ દિવસનું છે. સ્વચ્છતા આપણે એવું સમજીએ છીએ કે કોર્પોરેટર, કોર્પોરેશન આ બધા કરે તો જ થાય. એનું સાથે સાથે 50% હિસ્સો એનો ને 50% હિસ્સો જો આ 2 હિસ્સા સંયુક્ત થાય તો આપણો વિસ્તાર, આપણો મહોલ્લો, આપણું ગામ, આપણું રાજ્ય અને આપણું ભારત દેશ સ્વચ્છ રાખવાની આપ સૌ લોકોની, અમારા સૌ લોકોની તૈયારી ફરજ છે. આ 4 સૂચનો કરું છું કે જે પ્રધાનમંત્રીની કલ્પના છે કે ભારત દેશ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બને, આ વિકસિત રાષ્ટ્રની કલ્પનામાં આપ સૌ લોકો સહયોગ આપો એવી વિનંતી કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર દિવ્યેશભાઈ. હું સાયન્સનો ટીચર છું, પણ મને હંમેશા એમ થતું કે સામાજિક વિજ્ઞાનમાં શું આવતું હોય. દિવ્યેશભાઈના બધા મુદ્દા ઇતિહાસ, ભૂગોળ, નાગરિક અને સામાજિક વ્યવસ્થાના ભાગરૂપે હતા. એટલે ખરેખર બાળકો ઘણું બધું ભણતા હોય છે, પણ વાસ્તવિક રીતે એનો અમલ કરે તો જે આપણી પ્રધાનમંત્રીની સંકલ્પના છે એ ચોક્કસ એની પહેલા પૂર્ણ થઈ જાય એવું ઉદ્બોધન આપવા બદલ દિવ્યેશભાઈનો ખરા હૃદયથી આભાર. તો હવે આપણે રેન્કર સ્ટુડન્ટને મહેમાનોના હસ્તે આપણે શિલ્ડ એનાયત કરાવશું. 10th EM first rank Iswa Savaliya, second rank Riya Gojia, third rank Riddhi Amrelia. દિવેશભાઈને હું વિનંતી કરીશ કે આપ આપના હસ્તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરો.
धन्यवाद दिवेश भाई। 10th GM फर्स्ट रैंक अनुश्री, 10th GM फर्स्ट रैंक अनुश्री, 10th GM सेकंड रैंक रिया विसावड़िया। प्लीज कम। दिवेश भाई आप अपना हाथ से विद्यार्थी को प्रोत्साहित करो। धन्यवाद। ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર। હવે હું ગોપાલભાઈને વિનંતી કરીશ કે હવે પછીના ગ્રુપને આપ આપના હસ્તે પ્રાઇઝ આપો। ગ્રુપ 2 12th EM ફર્સ્ટ રેન્ક વાદી નેનુ, સેકન્ડ રેન્ક વસોયા પ્રાર્થના, થર્ડ રેન્ક પીપલિયા મિરર। પ્લીઝ કમ ઓન સ્ટેજ। ગોપાલભાઈને વિનંતી કરીશ આપ આપના હસ્તે વિદ્યાર્થીઓને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરો। આપણે તાળીઓના ગડગડાટથી વધાવતા રહીએ, જે રીતે પ્રોત્સાહિત કરીએ છે। તો એઝ અ ઓડિયન્સ તરીકે આપણે દરેકનું અભિવાદન કરતા આપણે તાળીઓ શરૂ રાખીશું। ત્યાર પછી 12th GM ફર્સ્ટ રેન્ક પરમાર કુલદીપ, સેકન્ડ રેન્ક ખેતિયા નિશિત, થર્ડ રેન્ક યશ જયસુખભાઈ ચોવટિયા। ગોપાલભાઈ આપ જ પ્રોત્સાહિત કરશો વિદ્યાર્થીઓને। ફરી વખત રિપીટ કરું છું। 12th GM ફર્સ્ટ રેન્ક પરમાર કુલદીપ, સેકન્ડ રેન્ક ખેતિયા નિશિત, થર્ડ રેન્ક યશ જયસુખભાઈ ચોવટિયા। हार्दिक हार्दिक બધા એના ભાઈ છે। ઓકે ધન્યવાદ। હવે ગ્રુપ 3 ના નામો એનાથી એનાઉન્સ કરું છું। ગ્રુપ 3 સ્ટાન્ડર્ડ ફર્સ્ટ EM ફર્સ્ટ રેન્ક ધોકિયા ધનશ્રી મુકેશભાઈ, सेकंड रैंक हडिया एंजल, थर्ड रैंक पांभर नव्या। दिगुभाई ने विनती करीश कि आप अपना हस्ते विद्यार्थियों नाम आपी प्रोत्साहित करो। दिगुभाई। ग्रुप 3 फर्स्ट EM फर्स्ट रैंक धोकिया धनुश्री, सेकंड हडिया एंजल, थर्ड पांभर नव्या। ત્યાર પછી ફર્સ્ટ GM ભાટિયા દિવ્યાંશી તૈયાર રહે, સેકન્ડ રેન્ક ઘડિયા ખંજન તૈયાર રહે, એન્ડ ધેન બેલા વિદિશા તૈયાર રહે। Now group 4 ready रहे। स्टैंडर्ड सेकंड EM फर्स्ट रैंक दरबार परिकुमारी, सेकंड रैंक जाडेजा नेतिराज सिंह, थर्ड रैंक संगाड़ी कल्पिता। हो हरीश भाई वैष्णव ने विनती करीश कि आप अपना हस्ते
વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરો. દરબાર પરિકુમારી second year first rank 98.3%. Please give a big hand. Second rank Jadeja Netirasi Raviraj 97.4. And then third rank second year Sanghani Kalpita 97.2. Now Harishbhai Apraji ઉભા રહેજો. Second GM first rank Gohil Rohit 97.4. Please Karya. And second rank Rawat Nishita Ketanbhai 96%. Rawat Nishita 96%. And then Parmar Hit Vipulbhai 95.3%. આભાર હરીશભાઈ. હવે હું મુકેશભાઈ પટેલને વિનંતી કરીશ આપણા સર્વોદય સોસાયટીના મંત્રીશ્રી કે તેમના હસ્તે વિદ્યાર્થીઓને ઇનામો આપે. સ્ટાન્ડર્ડ થર્ડ EM સેકન્ડ રેન્ક ભારદવા વૃંદા ભાવિનભાઈ 94.9. વૃંદા ભરડવા વૃંદા 94.9%. તાળીયા તમે પાડતા લેજો વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત કરવા માટે. થર્ડ રેન્ક દુધાગરા પંથી જિગ્નેશભાઈ 94.8%. દુધાગરા પંથી ત્યારબાદ મુકેશભાઈ આપના જે આપવાનું છે થર્ડ GM ફર્સ્ટ રેન્ક ચાવડા દિવ્યા જગાભાઈ. થર્ડ GM ફર્સ્ટ રેન્ક ચાવડા દિવ્યા 98.9%. જરા જોરદાર તાળીઓ થઈ જાય. 98.9% ચાવડા દિવ્યા. થર્ડ GM થર્ડ રેન્ક પાનસરા દક્ષ ભરતભાઈ 92.3%. ચાવડા દક્ષ પંસારા દક્ષ ભરતભાઈ 92.3%. આગળ છે પંસારા દક્ષ ભરતભાઈ 92.3%. ત્યાર પછી ફોર્થ EM ફર્સ્ટ સંઘાણી ઉસલ રાકેશભાઈ. સંઘાણી ઉસલ રાકેશભાઈ 97.9%. फोर्थ EM सेकंड रैंक पल रोहित तपन. फोर्थ EM सेकंड रैंक 97.6%. जोरदार तालियों થઈ જવી જોઈએ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે. એન્ડ ધેન ફોર્થ EM થર્ડ રેન્ક નાકર પ્રેક્ષા રંજીશભાઈ 89.2%. હવે ફોર્થ GM સેકન્ડ રેન્ક કોટાડિયા દ્વિજા 87.7. And then fourth GM third rank Parmar Bhabiraj Singh Abhairaj Singh 86.9%. હવે હું સુરેશભાઈને વિનંતી કરીશ કે આપ આપના હસ્તે આગળના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરીશ. સુરેશભાઈ. ગ્રુપ 6 સ્ટાન્ડર્ડ 5th EM first rank Savalia Devang 92.1%. Savalia Devang.
5th EM, 3rd rank, Virapra Janil, 83.1%. Virapra Janil, 5th EM, 3rd rank. इसके बाद 5th GM, 1st rank, Suvasyam, 96.6%. Suvasyam. And then 5th GM, 3rd rank, Kothia Esa, Piyush Bhai, 87.7%. Kothia Esa. Suvasyam, પછી કોઠિયા એસા. નહીં આવે ચાલો. ऐसे आगे आવું છું કોઠિયા એસા, પિયુષ ભાઈ, 5th GM, 3rd rank, 87.7%. तालियां થઈ જાય, तालियां तो बजनी चाहिए. सारे एक्सरसाइज है आपके हाथ की. आगे की ओर चले. હવે હું સોનાગ્રા સાહેબને વિનંતી કરીશ કે આપ આપના હસ્તે ઇનામ આપશો. 6 EM, ફર્સ્ટ રેન્ક શાહ ધનવી રાજેશભાઈ, 93.79. શાહ ધનવી. સેકન્ડ રેન્ક, થર્ડ રેન્ક 6 EM, રાવત માનસી, 90.57%. રાવત માનસી. 6 GM, फर्स्ट रैंक पानसरा जिया भरत भाई, 94.57. सिक्स GM पानसरा जिया भरत भाई, 94.57. 6 GM सेकंड रैंक ચોવટિયા હેત રાકેશભાઈ, 90.57. તાલી તો ચાલુ જ રાખવાની છે તમારે તાલી બંધ નથી કરવાની. નીતિશ સર, કિશોર સર સ્ટેજ ઉપર શિલ્ડ એનાયત કરવા માટે આવી જશે. નીતિશ સર. 6 GM, थर्ड रैंक वसोया वंदन संजय भाई, वसोया वंदन. नितिन सर ना हस्ते वंदन, वसोया वंदन, बधाने वंदन पण कर. વંદન કરી ત્યાર પછી 7th EM, फर्स्ट रैंक संगाणी तुर्यप्रिया, 97.93%. संगाणी तुर्यप्रिया. तालियों તમારે ચાલુ જ રાખવી, બંધ નથી કરવાની. संगाणी तुर्यप्रिया, फर्स्ट रैंक 97.93. ત્યાર પછી 7th EM, સેકન્ડ રેન્ક પાદરિયા વેદાંત લલિતભાઈ. લલિત સરનો સર અને ખૂબ જ લલિત સર જેવું નામ ઊંચું કરશે મને આશા છે. હવે હું વિજયભાઈ લાલવાણીને વિનંતી કરીશ કે આગળના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે એમના હસ્તે. 8 EM ફર્સ્ટ રેન્ક ભટ્ટી વિશાખા જયેશભાઈ, 90%. ભટ્ટી વિશાખા. કરતા તો ઈ કા ના કરતે ચાલુ જ છે એમને ઓલી છે બંધ કા 8 EM સેકન્ડ રેન્ક કટારમલ દિશા નીતિનભાઈ, 89.43%. તો 19% બરાબર. વિદ્યાર્થીને વાત કરવા જવા દે. And then third rank 8 EM ભરૂચ ડોલી વિજયભાઈ, 84%. હવે હું કિશોર સરને વિનંતી કરીશ કે આપ આપના હસ્તે વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરો. 8 GM ફર્સ્ટ રેન્ક સુવા સારથી પિયુષભાઈ, 98.64%. તાળીઓ ચાલી રાખવાની, તાળીઓ ચાલી. વિદ્યાર્થીને વધાવો.
તમારી તાળીઓ બંધ નથી કરવાની. સુવાસ સાથે પિયુષભાઈ 98.64%. And then second rank સંચાણિયા રીતિકા શૈલેષભાઈ. સંચાણિયા રીતિકા શૈલેષભાઈ 92.39%. આમાં એમ રખાય કે આખું આવે તો આ જો આવે વધારાની જગ્યા આવે જો પણ મેં કર્યું તું પાછું કરીને ભાગી ગયા. And then third HGM third rank માધાણી પરિબેન જયેશભાઈ 83.14%. આ વર્ષે વિક્રમસિંહ જાડેજા અને કૌશિકભાઈ દવે પ્લીઝ સ્ટેજ ઉપર આવે. વિક્રમસિંહ જાડેજા, કૌશિકભાઈ દવે પ્લીઝ કમ. હવે ગ્રુપ 8 9th EM ફર્સ્ટ રેન્ક હર્ષ હિતેશભાઈ જેતાણી. આપણે હર્ષ હિતેશભાઈ જેતાણી 9th EM ફર્સ્ટ રેન્ક 92.38%. Please give a big hand. Second rank 9th EM હસ્તી કિરીટભાઈ વડોલિયા 90.31%. Third rank 9th EM યાહવી રણજીતભાઈ મારું યાહવી વાહ 85.38%. ના તારી બેન નહીં તું ક્યાં રખડસ બેસ નહીં એક લખવાનો. ત્યાર પછી કૌશિકભાઈને વિનંતી છે કે આપ આપના હસ્તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરો. 9th GM ફર્સ્ટ રેન્ક અદિતિ ભૂપેન્દ્રભાઈ ભટ્ટ 97.5%. અદિતિ ભટ્ટ હાજર છે. Ninth GM second rank હેતવીબેન હિતેશભાઈ ભટ્ટ એ પણ ભટ્ટ 91.63%. એની બેન બે બેન છે. મોરકણિયા સાહેબને વિનંતી કે આપ સ્ટેજ ઉપર આવો. મોરકણિયા સાહેબ વિડિયો લઈ લો. અપૂર્વભાઈ રાવલ પણ સાથે આવશે. અને 9th GM થર્ડ રેન્ક ઝોકિયા આયુષ રમેશભાઈ 81.5%. ઝોકિયા આયુષ. ઝોકિયા આયુષ હાજર છે. ઝોકિયા આયુષ ગેરહાજર છે. આગળ 11th GM ફર્સ્ટ રેન્ક ખુશી વાદી 89.06%. ખુશી વાદી 11th GM ફર્સ્ટ રેન્ક. તાળીઓથી એક્યુપ્રેશરની સારવાર થઈ જાય. આપણે ગમે તે રોકીને તાળીઓ વગાડીએ એટલે બાબો રોતો હોય તો આપણે ન તાળી પાડતા હોય તો તાળી પાડવા માટે ચૂપ કરવા માટે છે. અહીંયા વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવાના. ત્યાર પછી 11th GM સેકન્ડ રેન્ક વ્રજાંગના નવનીતભાઈ સંગાણી 85.61%. વ્રજાંગના નવનીતભાઈ 11th GM સેકન્ડ રેન્ક. And last 11th GM third rank Riya Marakana 83.44%. Riya Marakana. એક વાર જોરદાર તાળીઓ. આ વિદ્યાર્થીઓનું બહુ બેસ્ટ પરફોર્મન્સ એનું બેસ્ટ આપેલું છે. એ માટે વિદ્યાર્થીઓની પણ મહેનત, શિક્ષકોની પણ મહેનત અને અહીંયા પૂરેપૂરો મેનેજમેન્ટ સ્ટાફની પણ મહેનત. આપણી વચ્ચે આપણા માનને ધ્યાન આપીને ઉપસ્થિત સુરેશભાઈ પટેલ શ્રી, યુવા પટેલ સમાજના અગ્રણી, વિશાલ પેન્ટના પ્રોપરાઇટર કૌશિકભાઈ દવે, લીડ પોઈન્ટના સંચાલક શ્રી વિક્રમસિંહ જાડેજા, આચાર્ય શ્રી સરદાર પટેલ શાળા નંબર 37, અપૂર્વભાઈ રાવલ, રિજિયોનલ મેનેજર શ્રી ICICI બેંક. આ તકે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું.
અમારી શાળા ખેલકૂદમાં પણ ખૂબ જ આગળ રહે છે. તો અહીંથી હું સ્પોર્ટ્સ સર્ટિફિકેટ જેને આપવાના છે વિદ્યાર્થીનું નામ અહીંથી ડિક્લેર કરું છું. એ રીતે અહીંયા આવી અને અહીંથી મહેમાનોના હસ્તે સર્ટિફિકેટ મેળવશે. ફર્સ્ટ ઈએમ સ્મોલ સાયકલ રેસ. ફર્સ્ટ ઈએમ સ્મોલ સાયકલ રેસ. મહેમાનો બધા સાથે ઊભા રહી જશે અને વિદ્યાર્થીઓ ઊભા રહી જશે. ફર્સ્ટ ઈએમ નિશિત સોલંકી, પ્રિयांश राठौड़, रोहिणी राठौड़. फर्स्ट जीएम भगीरथ सिंह जाडेजा, धवल गोहिल, दीप बी हाडा. सेकंड ईएम होपकोट, धनश्री धोकिया, अनुज रावत, कौशिक मथुरिया. सेकंड जीएम विदिशा बेला, हेमानी बी सादिया, आयुषी पी गढ़वी. आजा सर्टिफिकेट है ना सब भेज दो. थर्ड ईएम मानसी प्रजापति, ईशा धामेलिया, मोनिर पंड्या. थर्ड जीएम જેની પાસે સર્ટિફિકેટ છે બધા વિદ્યાર્થીઓ ઉપર સ્ટેજ ઉપર આવી જાઓ. જેની પાસે સર્ટિફિકેટ આવેલા છે એ બધા સ્ટેજ ઉપર આવી જાઓ અને એક સાથે મહેમાનો સાથે ગ્રુપ ફોટો પડી જાય. ઝડપથી આવી જશે. ના રેવા દે. सेकंड जीएम विदिशा बेला, हेमानी सादिया, आयुषी पी गढ़वी. थर्ड जीएम मानसी प्रजापति, ईशा धामेलिया, मोनिर पंड्या. थर्ड जीएम हित परमार, शिवम जोगियानी, रोहित गोहिल. फोर्थ जीएम महेश सोनग्रा, एंजल खनपरा, प्लाक्सा. फोर्थ जीएम दिव्या, हार्दिक, हर्षित. फिफ्थ जीएम आर्या, वैष्णव, रिधम, ईशु. फिफ्थ जीएम आदित्य, द्विजा, धैर्य. सिक्स ईएम दीप्ति, धनुष, देवांश. सिक्स जीएम उर्वशी, खुशी.